ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે ફરી વખત આપની સમક્ષ એક સરસ મજાના કાર્ડની સાથે રજૂઆત કરવા માટે હું હાજર છું અને આજના પગથિયા નંબર 16ની ચર્ચા કરીએ. તો આ 16મો પગથિયું જે છે તેની અંદર આપણે લેવા શું જઈ રહ્યા છીએ તો કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળ જે છે તે કઈ રીતે રજૂ કરવામાં આવે છે, ક્યારે વપરાય છે, તેની વિશે ચર્ચા કરીએ. અને ગુજરાતીમાંથી અંગ્રેજી કઈ રીતે વાક્ય થાય છે તે પણ આજે આપણે જોવાનું છે. ચાલો જોઈએ તેને એકદમ ડિટેલની અંદર અને સરસ મજાની રીતે આ બધી બાબતોની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તો ચાલુ ભવિષ્યકાળ કોને કહેવાય? તો ભવિષ્યમાં કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ હશે તેવું દર્શાવતો કાળ એટલે ચાલુ ભવિષ્યકાળ. જોજો અહીંયા આપણને કંઈક સરસ મજાની સૂચના સ્ટેપ નંબર 16ની અંદર આપેલી છે. તો અહીંયા શું કીધું? ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હશે તે દર્શાવવા માટે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. કોઈ ભવિષ્યમાં જે તે સમયે ચાલુ હશે એવું કીધું છે, અત્યારે નહીં, કાલે, પરમ દિવસે, 5 દિવસ પછી, વર્ષ દિવસ, મહિનો દિવસ, ગમે ત્યારે આ પ્રમાણે. તો જોજો અહીંયા વાક્ય રચના છે એ શું બનશે તો કે સબ્જેક્ટ છે, પછી વિલ બી, આ ખાસ નોંધો બી આવેલું છે, પછી વર્બ આઈએનજી અને પછી ઓબ્જેક્ટ. આ રીતે તમને દરેકમાં જોવા મળશે. એક્ઝામ્પલ જોઈએ આનું તો આપણે કહીએ કે કાવ્યા વિલ, પછી શું લેવાનું છે તો કે બી, કાવ્યા વિલ બી સ્પીકિંગ, કાવ્યા વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ, ઇન ઇંગ્લિશ. કાવ્યા અંગ્રેજીમાં બોલી રહી હશે. હું તો એમ કહું છું કે મારા વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં બોલી રહ્યા હશે. કઈ રીતે? માય સ્ટુડન્ટ્સ વિલ બી સ્પીકિંગ વિથ મી ઇન ઇંગ્લિશ. અપેક્ષા રાખીએ, બરાબર. તો બીજું ઉદાહરણ છે તેની ચર્ચા કરીએ કે ધે વિલ બી, ધે વિલ બી શું કરશું આપણે? ક્રિયા શું કરાવશું તો કે ઇટિંગ. ધે વિલ બી ઇટિંગ વિથ મી, તેઓ મારી સાથે જમી રહ્યા હશે. ભવિષ્યનું પ્લાનિંગ કર્યું છે. તો આ રીતની જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે આ કાળ વપરાય છે, બરાબર. જોઈએ એના દરેક સ્ટેપની અંદર કેવા કેવા મુદ્દાઓ છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો અહીંયા જુઓ, જો આપણી પાસે નિયમ નંબર આપ્યા છે તેની અંદર તો કેટલાક નિયમ છે. સ્ટેપ નંબર 16ની અંદર તે નિયમની ચર્ચા કરીએ. જો જે રૂલ્સ નંબર 1, નિયમ પહેલો, ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હશે તેવું દર્શાવવાનું છે. આવતીકાલે, પરમ દિવસે, ગમે ત્યારે હોઈ શકે છે, 5 વર્ષ પછી પણ. તો અહીંયા આઈ વિલ બી સ્ટડિંગ એટ 8 PM ટુમોરો, હું આવતીકાલે 8 વાગે વાંચી રહ્યો હોઈશ. જોજે આ નિશ્ચિત સમય આપી દીધો કે આ સમયે હું આ ક્રિયા કરતો હોઈશ. બીજી બાબત, આ ક્રિયા જે છે તે ફિક્સ નથી, આમાં ફેરફાર છે, કેમ કે ભવિષ્ય કોઈના હાથની વાત નથી. પછી નિયમ નંબર 2ની અંદર ચર્ચા કરીએ. ભવિષ્યમાં થનારી સતત ક્રિયા, કોઈ ક્રિયા છે ભવિષ્યમાં સતત ચાલવાની છે તેને રજૂ કરવા માટે. જુઓ જે એનું એક્ઝામ્પલ, વી વિલ બી ટ્રાવેલિંગ, અમે મુસાફરી કરી રહ્યા છું. ક્યાં? તો કે ટુ દિલ્હી, દિલ્હી. ધીસ ટાઈમ નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે આ સમયે અમે દિલ્હીની મુસાફરી કરી રહ્યા હોઈશું. તો ભવિષ્યની અંદર કોઈ ક્રિયા આપણે લાંબી ક્રિયા મુસાફરી કરવાની છે તે ચાલવાની છે. તો આ રીતે. પછી રૂલ નંબર 3, ભવિષ્ય વિશે અનુમાન કરવા માટે શું કરવાનું છે? અનુમાન કરવાનું છે. વીને પણ હી વિલ બી વેઇટિંગ ફોર અસ એટ ધ સ્ટેશન, તેઓ રાહ જોઈ રહ્યા હશે. શું? તો કે સ્ટેશને, અમારા માટે, બસ, બરાબર. તો આ રીતે જુઓ જોઈએ કે ભવિષ્યની ઘટનાઓ જે છે તેને રજૂ કરવા માટે, ભવિષ્યનું અનુમાન કરવા માટે રજૂ કરવામાં આવે છે. હવેના વાક્યો જે છે તેની ચર્ચા કરીએ, અથવા તો ઓળખ સૂચક. આ ઓળખાય છે કઈ રીતે તે જુઓ જોઈએ. તો સામાન્ય સંકેત તેના ક્યાં ક્યાં છે? તો આ સામાન્ય સંકેત જે છે તે શું હશે તો કે રહ્યું હશે, રહી હશે, રહ્યા હશે, કરી રહ્યો હશે, અથવા તો જઈ રહ્યો હશે. ટૂંકમાં હશે, હશે, હશે એવું દર્શાવ્યું હશે. ત્યારે શું આવે? ભવિષ્યકાળ, જે તે સમયે ક્રિયા ચાલુ હશે તેવું દર્શાવે છે. હવે એના વાક્ય છે તેની વિગતે ચર્ચા કરીએ. જો જે પ્રથમ વાક્ય જે છે તે શું કહે છે? હું પુસ્તક વાંચી રહ્યો હોઈશ. આવતીકાલનું પ્લાનિંગ બનાવ્યું છે મેં પુસ્તક વાંચવાનું. તો હું એટલે કે આઈ, શું કહીશું? આઈ, પછી આવે વિલ,
પછી આવે બી, આઈ વિલ બી. અને કઈ ક્રિયા કરવાની વાત છે? તો કે રીડ. રીડની પાછળ શું લાગે? તો કે આઈએનજી. આઈ વિલ બી રીડિંગ. શું? તો કે પુસ્તક. અ બુક. અ બુક. બરાબર. તો આ રીતે બનશે. પછીનું વાક્ય, તે ક્રિકેટ રમી રહ્યો હશે. તે એટલે શું થશે? તો કે હી, પછી આવે વિલ, હી વિલ બી પ્લેઇંગ. શું આવશે? કઈ રમત રમે છે? તો કે ક્રિકેટ. બરાબર. હી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. પછી તે ગીત ગાઈ રહી હશે. તે એટલે શું થાય? તો કે સી વિલ, પછી આવે બી, સી વિલ બી સિંગ. એની પાછળ શું લગાવશું આપણે? તો કે આઈએનજી. સી વિલ બી સિંગિંગ. શું? તો કે અ સોંગ. અ સોંગ. ચાલો, અમે અંગ્રેજી શીખી રહ્યા હોઈશું. અમે એટલે કે વી વિલ બી લર્નિંગ. બરાબર. વી વિલ બી લર્નિંગ. શું? તો કે ઇંગ્લિશ. પછી તેઓ કામ કરી રહ્યા હશે. તો આપણે તેઓ એટલે કે શું કહીશું? કે ધેય. તેની સાથે આવે વિલ, પછી બી. બરાબર. ધેય વિલ બી ડુઈંગ. શું આવશે? તો કે ડુઈંગ. શું કામ કરે છે? તો કે વર્ક. ધે વિલ બી ડુઈંગ વર્ક. ચાલો, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? જુઓ જોઈએ કે કઈ રીતે વાક્ય જે છે તે અપ ટુ ડેટ બનતું જાય છે અને કઈ રીતે અંગ્રેજી બને છે તે પણ ધ્યાનથી જોશો અને તેને નોંધતા રહેશો. પછીનું, હું ટીવી જોઈ રહ્યો હોઈશ. હું એટલે કે આઈ વિલ બી વોચિંગ. આઈ વિલ બી વોચિંગ ટીવી. બરાબર. તે શાળાએ જઈ રહ્યો હશે. તે એટલે કે હી, પછી શું આવશે? તો કે વિલ અને બી. હી વિલ બી ગોઈંગ. હી વિલ બી ગોઈંગ ટુ સ્કૂલ. ચાલો, બરાબર. તો આ રીતે હવે પછીના વાક્ય છે તેની વિગતે ચર્ચા કરીએ અને જોઈએ કે કયા વાક્ય આવે છે. જુઓ જોઈ, તે બસમાં મુસાફરી કરી રહ્યો, ના તે નહીં, અમે બસમાં મુસાફરી કરી રહ્યા હોઈશું. તો અહીંયા અમે એટલે શું થશે? તો કે વી, તેની સાથે વી વિલ બી ટ્રાવેલિંગ. બરાબર. વી વિલ બી ટ્રાવેલિંગ. ક્યાં? તો કે બસમાં. એટલે ઇન ધ બસ. ઇન ધ બસ. ચાલો, પછીનું વાક્ય, તેઓ ભોજન કરી રહ્યા હશે. તેઓ એટલે શું થશે? તો કે ધેય, પછી લઈશું આપણે વિલ અને બી. ધેય વિલ બી ઇટિંગ. ધેય વિલ બી ઇટિંગ ફૂડ. બરાબર. જમી રહ્યા છે, ખાઈ રહ્યા છે, ખોરાક ખાઈ રહ્યા હશે. પછી તે પત્ર લખી રહી હશે. તે એટલે કે અહીંયા આપણે લઈશું સી. સી વિલ બી રાઇટિંગ. સી વિલ બી રાઇટિંગ લેટર. રાઇટિંગ અ લેટર. ચાલો, પછીનું વાક્ય જુઓ જોઈએ. હું પાણી પી રહ્યો હોઈશ. હું એટલે કે આઈ વિલ બી ડ્રિંકિંગ. શું? તો કે વોટર. આઈ વિલ બી ડ્રિંકિંગ વોટર. પછી તેઓ બજારમાં ખરીદી કરી રહ્યા હશે. તો ધે વિલ બી બાઇંગ. ધે વિલ બી બાઇંગ. ક્યાં? તો કે બજારમાં કીધું છે તો ઇન ધ માર્કેટ. ઇન ધ માર્કેટ. ચાલો, અમે ફોટા લઈ રહ્યા હોઈશું. તો અમે એટલે કે વી, પછી આવે વી વિલ બી ટેકિંગ. વી વિલ બી ટેકિંગ ફોટોઝ. ચાલો, શું થશે? ફોટોઝ. પછીનું વાક્ય છે તે બાળકો બગીચામાં રમી રહ્યા હશે. બાળકો, ચિલ્ડ્રન. શું થશે? ચિલ્ડ્રન વિલ બી
પ્લેઇંગ, ચિલ્ડ્રન વિલ બી પ્લેઇંગ, ક્યાં તો કે ઇન ધ ગાર્ડન, ઇન ધ ગાર્ડન. ચાલો થઈ છે. હવે પછીના વાક્યની ચર્ચા કરીએ તો તે જોઈએ આગળ. જુઓ જોઈએ ક્યાં વાક્ય છે, સરસ મજાનું. શિક્ષકો ભણાવી રહ્યા હશે. મિત્રો જુઓ કઈ રીતે વાક્ય બને છે અને કઈ રીતે અંગ્રેજીનું રૂપાંતર થાય છે તે આપણે ખાસ નોંધતા રહેશું. પછી શિક્ષક ભણાવી રહ્યા હશે તેની ચર્ચા કરીએ. શિક્ષક એટલે શું થશે તો કે ટીચર, ટીચર વિલ બી શું તો કે ટીચિંગ, ટીચર વિલ બી ટીચિંગ. પછી તે મોબાઈલ પર વાત કરી રહ્યો હશે, તે એટલે કે હી. પછી શું લઈશું આપણે, હી વિલ બી ટોકિંગ, હી વિલ બી ટોકિંગ. ત્યાં તો કે ઓન ધ મોબાઈલ, ઓન ધ મોબાઈલ. અમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોઈશું. અમે એટલે શું થશે તો કે વી, પછી આવે વિલ બી, વી વિલ બી પ્રિપેરિંગ, વી વિલ બી પ્રિપેરિંગ ઓફ એક્ઝામ, ઓફ એક્ઝામ. બરાબર. તેઓ મેચ જોઈ રહ્યા હશે, તેઓ એટલે કે they will be watching, they will be watching match. ચાલો. તે રસોઈ બનાવી રહી હશે, તે એટલે કે આપણે સી લઈશું, સી વિલ બી કુકિંગ, સી વિલ બી કુકિંગ ફૂડ. ચાલો. હું તમારી રાહ જોઈ રહ્યો હોઈશ. મિત્રો આ વાક્ય જે છે તેને હું એવોઇડ કરું છું. તમારે આ વાક્યનું અંગ્રેજી મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે કઈ રીતે આનું અંગ્રેજી થાય છે. હું તમારી રાહ જોઈ રહ્યો હોઈશ. બરાબર. તો આ રીતે આ વાક્ય જે છે તે અંગ્રેજીમાં રૂપાંતર કરવાના છે. અને આપને ફરીને વિનંતી કરું છું કે આ એક વાક્ય જે છે તે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટમાં આપવાનું છે તેનું અંગ્રેજી કરીને. ચાલો. ફરી વખત આપ સૌને નમ્ર અપીલ છે કે આપ મારી ચેનલ સાથે જો નવા જોડાયેલા છો તો ચોક્કસથી શું કરશો તો કે ચેનલને શેર કરો, તમારા મિત્રોની સાથે ચર્ચા કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.